કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં સંતો અને હજારો ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતા। 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગો દાદાને અર્પણ કરીને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર રંગોની વર્ષા કરવામાં આવી હતી। તેમજ 70 થી 80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ, 100 રિબન બ્લાસ્ટ અને રંગીન ફાયરવર્ક સાથે 10,000 ફુગ્ગા છોડવામાં આવ્યા હતા। નાસિક ઢોલના તાલે ઢોલિયો ધૂમ મચાવી હતી। હજારો ભક્તોએ સંતોના સાનિધ્યમાં રાસની રમઝટ સાથે હજારો ભક્તો દાદાના રંગે રંગાઈને રંગોત્સવની મોજ માણી હતી। લાવો મળ્યો છે તો તમામને હું શુભકામનાઓ પાઠવું છું। હોળી અને ધૂળેટીના પર્વની સૌનો ખૂબ આભાર। મોટા શહેરોમાં મહાનગરોની અંદર ભજન સાથે હોળીની ઉજવણી કરવામાં આવે છે। પ્રથમવાર આવી જ્યાં કાર્યક્રમ છે તે થઈ રહ્યો છે, શું કહેશો? આજના યુવાઓ જે પાર્ટી પ્લોટમાં ધૂળેટીનો ઉત્સવ ઉજવી રહ્યા છે એના બદલે આજે સાળંગપુરમાં એક ભજન ક્લબિંગ, જે આપણા માનનીય નરેન્દ્ર મોદીજીની જે એક વિચારધારા છે કે ભજન ક્લબિંગ તરફ યુવાનો વળે, તો આ એક નવતર પ્રયાસ છે। યુવાનોને ધર્મ સાથે, ભક્તિ સાથે અને એક રંગે રંગાવા માટેનો એક અલગ માહોલ અહીંયા ક્રિએટ થયો છે અને અમને આ અવસરે અહીંયા ઉપસ્થિત રહેવાનો એક અલગ લાવો મળ્યો છે। એ માટે સાળંગપુર મંદિરનો ખૂબ ધન્યવાદ, આભાર વ્યક્ત કરું છું। દાદાના પ્રાંગણની અંદર આજે સાળંગપુર ધામની અંદર ભવ્યાતિ ભવ્ય રંગોત્સવ એટલે હોળીનો મહામહોત્સવ ઉજવવામાં આવ્યો। હજારો ને લાખો ભક્તો દાદાના રંગથી રંગાણા। સવારના પોરમાં મંગળા આરતી પછી, શણગાર આરતી પછી દાદાને સંતોએ રંગે રંગ્યા, ફૂલથી દાદાને વધાવ્યા। એ જ ફૂલ અને એ જ રંગ પ્રસાદીનો કરી અને લાખો ભક્તોને દાદાના રંગથી રંગ્યા છે। આજે અમે સાળંગપુર વાળા દાદાના ચરણોમાં એ પ્રાર્થના કરીએ કે હે હનુમાનજી મહારાજ, બધાના જીવન રંગીન રંગીન બને અને કાયમને માટે સુખ અને ખુશ રહે, એવી દાદાને આજે પવિત્ર દિવસે પ્રાર્થના કરીએ છીએ।